સુરત ગ્રામ્યમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે। એસઓજી પોલીસે માંગરોળના નવાપુરા જીઆઈડીસી વિસ્તારમાંથી કાર્યવાહી કરી આ નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ આરોપી કોઈપણ પ્રકારનું ગુજરાત મેડિકલ કાઉન્સિલનું પ્રમાણપત્ર વગર જ ક્લિનિક ચલાવી રહ્યો હતો। ક્લિનિકમાં દર્દીઓના ઇલાજ માટે 2 બેડ પણ રાખવામાં આવ્યા હતા, જેના પરથી સ્પષ્ટ થાય છે કે લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી। પોલીસે સ્થળ પરથી ₹4,400 થી વધુની દવાઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી અગાઉ એક હોસ્પિટલમાં લગભગ 6 વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે કામ કરી ચૂક્યો હતો અને એ જ અનુભવના આધારે પોતે ડોક્ટર બની ગયો હતો। એસઓજી પોલીસે આરોપીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે। બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો। जी सर, बोगस डॉक्टर पकड़ायो, क्याथी पकड़ायो, शुं हकीकत हो? સુરત ગ્રામ્ય એસઓજી સ્ટાફને હકીકત મળેલ કે પાલોદ વિસ્તારમાં નવાપરા પાયલ કોમ્પ્લેક્સની બાજુમાં માંગરોળ તાલુકામાં એક ડૉક્ટર જેનું નામ છે સંજયભાઈ સુભાષભાઈ મુખર્જી, એ પોતાની પાસે કોઈપણ પ્રકારનું મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેનો સર્ટિફિકેટ ન હોવા છતાં એ એલોપેથી દવા વેચી અને દવાખાનું ચલાવી રહ્યો છે। આવી બાતમી આધારે એસઓજીના સ્ટાફે રેડ કરતા તેમને ત્યાં સાથે મેડિકલ ઓફિસરને પણ રાખેલા અને તેમની ક્લિનિકમાંથી જે એલોપેથી દવા મળી આવેલ તે બધી કબજે કરી અને તેમની પાસે પૂછતા તેમની પાસે આવું કોઈ પણ પ્રેક્ટિસ કરવા માટેનું મેડિકલ સર્ટિફિકેટ હતું નહીં, પરંતુ પોતે 12 ધોરણ ભણેલો હતો અને પશ્ચિમ બંગાળમાં 6 વર્ષ સુધી કમ્પાઉન્ડરની નોકરી કરેલી હતી, જેથી અનુભવના આધારે પોતે અહીંયા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોને ડૉક્ટર તરીકે હોવાનો ડોળ ઊભો કરી અને પ્રેક્ટિસ ચલાવતો હતો, જેને યોગ્ય ધોરણસરની એની વિરુદ્ધમાં ફરિયાદ આપી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। વિજય યાદવ, આરએન ન્યૂઝ, સ્કીમ।